નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે વાત કરીશું કે દુનિયાભરમાં ઉથલપાથલ મચાવનાર છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી ચાલતી વાત કહેવાતા ભારતના મિત્ર અમેરિકાએ ટેરિફ વોર શરૂ કરી દીધું છે. આપણે માલ વેચીએ છીએ, એ કર લગાવે, એ માલ વેચે છે, આપણે કર લગાવીએ. અમેરિકા કહે છે કે ભારત તો વધારે કર લગાવે છે. ઇટ ઇઝ અ ટેરિફ અબ્યુઝર. દોસ્તી યારી પોતાની જગ્યા પર 26% ટેરિફ લગાવી દીધો છે. એક્સપોર્ટરના હોશ ઉડી ગયા છે અને વિશ્વભરમાં મંદીની આહટની વિશે વાતો થઈ રહી છે. મંદી આવવાનો મતલબ છટણી થશે, પગાર ઘટશે, મોંઘવારી વચ્ચે અને આ તમામની વચ્ચે આપણે સૌ કોઈ ઉભા હોઈશું. ખૂબ જ ગંભીર સમસ્યા આવીને ઉભી રહી ગઈ છે અને આ ઘમાસાણ પર ચર્ચા કરીશું. વ્હાઇટ હાઉસે લગભગ 100 જેટલા દેશોની યાદી બહાર પાડી છે જેના પર આ પ્રકારના ટેરિફ્સ લગાવવામાં આવ્યા છે અને તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના મોટા ભાગના દેશો પર આકરા ટેરિફ ઝીકી દીધા છે અને બધા દેશોને આંચકો આપ્યો છે. ચીન પર હવે કુલ ટેરિફનો દર 53% જેટલો થયો. યુરોપિયન યુનિયન અને સાઉથ કોરિયા પર 20%, ભારત પર 26% ટેરિફ રેટ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પે આટલા જંગી ટેરિફ લાદ્યા અને એના કારણ દરેક વર્ગના અર્થશાસ્ત્રીઓ માને છે કે હવે જે ભાવ વધારો થશે એ બોજ અમેરિકન ગ્રાહકોએ ઉઠાવવો પડશે અને તેથી વૈશ્વિક મંદી આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા ટેરિફ લાદવામાં આવ્યા અને ત્યારબાદ 50થી વધારે દેશોએ આ અંગે વિચારણા કરવા માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક પણ કર્યો છે અને દેશો દ્વારા આ ટેરિફમાં થોડો ઘટાડો કરવામાં આવે, કંઈક એવી રાહત આપવામાં આવે તેને લઈને સંપર્ક કરવામાં આવ્યો છે. આવામાં શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રમ્પની આર્થિક નીતિઓના કારણે આખી દુનિયા કદાચ મંદીમાં ધકેલાઈ જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને ત્યાં સુધીની ચેતવણી ઉચ્ચારી છે કે જો યુનાઇટેડ સ્ટેટ્સ ટેરિફ યુદ્ધ, વ્યાપાર યુદ્ધ કે અન્ય કોઈ પણ પ્રકારનું યુદ્ધ ચાલુ રાખશે તો ચીન પછી અંત સુધી લડી લેશે. ટ્રમ્પના ટેરિફ કાર્ડની અસર ભારતના ડાયમંડ ઉદ્યોગ પર પણ જોવા મળે એવી શંકાઓ જાગી છે. ભારતનો 35% હીરા ઉદ્યોગ એ સીધો અમેરિકાની સાથે જોડાયેલો છે. વર્ષ 2024-25ના $11.58 બિલિયન એક્સપોર્ટની ધારણા હતી. જો કે ટેરિફ વધવાના કારણે હવે હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ છવાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહેલા રત્ન કલાકારોને 2 મહિનામાં પરિસ્થિતિમાં સુધારો થવાની આશા હતી. જો કે વધુ એક આ પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે અને પરિસ્થિતિ વધુ બગડે એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હજારો રત્ન કલાકારોની રોજીરોટી છીનવાઈ જશે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી. 7 એપ્રિલના રોજ આજે શેર માર્કેટમાં વર્ષનો બીજો સૌથી મોટો કડાકો આવ્યો છે જેના કારણે રોકાણકારોના લગભગ 19 લાખ કરોડ ડૂબી ગયા છે. જાપાન, હોંગકોંગ સહિત અન્ય એશિયાઈ બજારોમાં પણ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. એવામાં આજના દિવસને બ્લેક મન્ડે કહેવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે તમારી, મારી, આપણા સૌ કોઈની પરિસ્થિતિ શું હશે એ આવનારા સમયમાં મંદીના માહોલમાં આપણે ક્યાં ઉભા હોઈશું? અને ત્યારે સવાલ થાય છે કે ટ્રમ્પની નીતિથી મંદીનો ડર ભારત પર શું થશે અસર? સવાલ આ વાતને લઈને અનેક થઈ રહ્યા છે કે ટ્રમ્પની ટેરિફ નીતિથી શેરબજાર તૂટ્યું, હજુ ક્યાં સુધી તેની અસર રહેશે, કેટલા સમય સુધી આની અસર વર્તાશે અને કેટલા લોકોને આ વાતની ગ્રહણમાં લેશે? સવાલ એ પણ કે વિશ્વમાં મંદીના એંધાણ છે, ભારત પર તેની અસર કેટલી પડશે, કેવી રીતે પડશે અને ક્યારથી અસર થવાની શરૂ? મોંઘવારી મંદીની સામે સરકારની અર્થનીતિ કેટલી સશક્ત છે એ પણ એક સૌથી મોટો સવાલ છે અને સવાલ એ પણ કે સામાન્ય જનતાના ખિસ્સા પર અસર શું થશે? એના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. ત્યારે ટ્રમ્પની નીતિથી જે આખો ડરનો માહોલ છવાયો છે તેમના દ્વારા ભારતને ટેરિફ અબ્યુઝર કહેવામાં આવ્યું છે અને સૌથી વધારે ટેરિફ ભારત લે છે એવું અમેરિકા દ્વારા જે તે વખતે કહેવામાં આવ્યું. ભારત વધારે લે છે અમેરિકાની કમ્પેરિઝનમાં અને ત્યારબાદ આ આખો એક વધારો ઝીકી દેવામાં આવ્યો છે. સ્ટોક માર્કેટની જો વાત કરવામાં આવે તો વિશ્વભરના અલગ અલગ જગ્યા પરના ખૂબ જ વધારે ઘટાડો આવ્યો છે. ભારતમાં 2.5% જેટલું સ્ટોક માર્કેટ નીચે પડ્યું છે, ઓસ્ટ્રેલિયામાં 3%, જાપાનમાં 5 થી 6% આસપાસ, હોંગકોંગમાં
13% અને તાઇવાનમાં 11% જેટલું માર્કેટ ઘટ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ આવીને ઉભી છે. બીજી તરફ સોનાના ભાવમાં વધારો એ ક્યાં જઈને અટકશે એની શું પરિસ્થિતિ છે? ડાયમંડ ઉદ્યોગ, રત્ન કલાકારો કે જેને લઈને હમણાં થોડા દિવસ પહેલા જ રસ્તા પર તેઓ ઉતર્યા હતા, તેમના જે 40% જે મજૂરી ખર્ચ, મજૂરીને લઈને વાત કરવામાં આવી હતી, આ તમામની વચ્ચે વધુ એક પરિસ્થિતિ, વધુ એક મુશ્કેલી આવીને ઉભી રહી ગઈ છે. આ બધી જ મુશ્કેલીની અસર ભારત, આખા દેશ પર શું પડશે? આ બધી જ મુશ્કેલીની અસર તમારા અને મારા ખિસ્સા પર કેવી પડશે? આપણા સૌ પર કેવી પડશે? અને આવનારા દિવસોમાં તમે અને હું સૌ કોઈ કઈ જગ્યા પર આવીને ઉભા રહીશું? આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ સંજીવભાઈ પંચોલી જોડાયા છે, સાથે પ્રવક્તા કોંગ્રેસ નિશાંતભાઈ રાવલ પણ આપણી સાથે જોડાયા છે, અને વિશાલ શાહ ફાઇનાન્શિયર છે, પ્લાનર, જેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપનું પણ ખૂબ સ્વાગત છે. ડોક્ટર નિર્મલ નથવાણી આર્થિક વિશ્લેષક છે, તેઓ પણ હમણાં થોડી જ વારમાં આપણી સાથે જોડાશે, અને જયંતિભાઈ સાવલિયા છે, રિજનલ ચેરમેન GJEPCના. આપ સૌનું સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં. શરૂઆત મારે વિશાલભાઈ આપનાથી કરવી છે. ટ્રમ્પની નીતિ, ટેરિફ લાદી દેવામાં આવ્યું છે, 26-27 કરવામાં આવી રહ્યો છે. આ તમામની વચ્ચે એક ડરનો માહોલ પણ ઉભો થયો છે કે કોરોના વખતે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પાછી આવીને ન ઉભી રહી જાય. આમાં બે વસ્તુ આપણે જોવી જોઈએ. એક વસ્તુ એ છે કે આવી બધી ઇવેન્ટ દર વર્ષે આવતી હોય છે, જેમ કે આપણા ત્યાં બજેટ હોય છે. સેમ વસ્તુ અમેરિકાએ દરેક કન્ટ્રી માટે ટેરિફ જાહેર કર્યું છે. તો આ એક ઇવેન્ટ છે કે એ ઇવેન્ટના કારણે શુક્રવારે અને સોમવારે જે ઇમ્પેક્ટ માર્કેટમાં જોવા મળવાની હતી એ મળી ગઈ છે. નાવ કદાચ એવું બને કે આજે તમે જોશો તો યુએસનું માર્કેટ હમણાં પોઝિટિવ બી ઓપન થાય અથવા પોઝિટિવ બંધ થાય, કારણ કે માર્કેટ હંમેશા ફ્યુચરના પર્સપેક્ટિવને આજની તારીખમાં રિસ્પોન્સ આપીને રિએક્ટ કરતું હોય છે. બીજી વસ્તુ એ છે કે બે જાતની ઇકોનોમી છે જે ગ્રો કરતી હોય છે. એક છે કન્ઝમ્પશન અને એક છે મેન્યુફેક્ચરિંગ. યુએસ કન્ઝમ્પશન ઇકોનોમી છે, તો જ્યારે બી ટેરિફ એ મૂકશે એ વખતે હંમેશા સૌથી વધારે નુકસાન ત્યાંના ઉપભોક્તાને થવાનું છે, ત્યાંના ઉપભોક્તાને મોંઘી વસ્તુ મળવાનું છે. તો સૌથી વધારે નુકસાન હું કહી શકું તો અમેરિકાને છે. બીજું, ભારતની ઇકોનોમીની વાત કરીએ તો આપણે મેન્યુફેક્ચરિંગ બી છીએ, અને આજની તારીખમાં આપણે સૌથી મોટામાં મોટી કન્ઝમ્પશનની ફેક્ટરી છે એવું કહી શકાય. 140 કરોડ પ્લસ આપણા ત્યાં વ્યક્તિઓ અવેલેબલ છે જે રોજ કંઈક ને કંઈક કન્ઝમ્પશનમાં ભાગ આપે છે. તો મારા ખ્યાલથી સૌથી વધારે નુકસાન અમેરિકાને છે, અને સૌથી વધારે એશિયા ઉપખંડની વાત કરું તો સૌથી વધારે ફાયદો ભારતને છે. ઓકે, ભારતને ફાયદો કેવી રીતે છે? બીજી વખત જ્યારે રાઉન્ડમાં આવું ત્યારે આપની પાસેથી આ સવાલની સાથે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. હવે જયંતિભાઈ, મારે આપની પાસેથી જાણવું છે, આ પરિસ્થિતિ છેલ્લા 2 મહિનાથી સુરતના રત્ન કલાકારોની પરિસ્થિતિ જોઈએ, કેટલાય લોકોએ આત્મહત્યા કરી છે. આ ગંભીર પરિસ્થિતિની વચ્ચે વધુ એક માર કહી શકાય આ 26 અને 27%, 26%નું જે ટેરિફની વાત કરવામાં આવી રહી છે, તે શું કહેવું? આપની શું પ્રતિક્રિયા? ઘણા સમયથી 2 વર્ષથી ખૂબ મોટી મંદીમાંથી આ ઇન્ડસ્ટ્રી પસાર થઈ રહી હતી, જેની અંદર હમણાં જે આ 2 એપ્રિલથી જે ટેરિફ લગાવવામાં આવ્યો છે, યુએસ માર્કેટ જેમ્સ એન્ડ જ્વેલરીનું સૌથી મોટું કન્ઝ્યુમ કરતું હતું. ટોટલ 32.85 બિલિયન ઇમ્પોર્ટ જેમ્સ એન્ડ જ્વેલરીનું થતું હતું, તેમાં ઇન્ડિયાનું લાસ્ટ યરનું 9.95, એટલે સમથિંગ 10 બિલિયન જેટલું ઇમ્પોર્ટ એ લોકોએ આપણી જેમ્સ એન્ડ જ્વેલરી થઈ હતી. જો આ પરિસ્થિતિમાં જે ટેરિફ લગાવવામાં આવ્યા છે, જેમાં 26%થી વધારે ટેરિફ લગાવવામાં, ડાયમંડ ઉપર 0% ટેરિફ હતો, જે હવે 26% એડ થઈ જશે, તો 26% બહુ મોટી ઇમ્પેક્ટ થશે. અને આપણી ઇન્ડસ્ટ્રીઝ ટોટલી જેમ્સ એન્ડ જ્વેલરીનું 10 બિલિયન ઉપર આપણું એક્સપોર્ટ છે, જેની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર 0% ડ્યુટી હતી, જે હવે 26% લગી જવાની છે. આના લીધે લોકો 26%નો પ્રોફિટ નથી હોતો, પણ 26% જો ઇમ્પોર્ટ ડ્યુટી ભરવામાં આવે તો આ પહેલા તો ત્યાંની વેપારી તૈયાર જ નથી ઇમ્પોર્ટ ડ્યુટી ભરવા માટે. તો અત્યારે સીધી ઇફેક્ટ એવી થઈ છે, ત્યાં વેપારીઓ ટોટલી ઇમ્પોર્ટ બંધ કરી દીધા છે. લેટેસ્ટ ન્યૂઝ, એટલે હું ગઈકાલે જ યુએસ થી આવ્યો છું, તો અમે ત્યાંના માર્કેટમાં બી હતા, અને માર્કેટની સાથે વાત કરી તો ત્યાંની ટોટલી વસ્તુ બંધ કરી દીધી છે. અત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝની અંદર જેટલા બી ઓર્ડર્સ ચાલુ હતા એ બધા જ હોલ્ડ ઉપર કરાવી દીધા છે, કારણ કે આ 33% જ્વેલરી ઉપર ડ્યુટી લાગવાની છે. તો
33% અને 26% જે ડિફરન્સ છે, બહુ મોટો ડિફરન્સ છે, જેના કારણે આપણી ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટી ઇફેક્ટ થવાની છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે મંદીમાંથી પ્રસાર થઈ રહ્યો હતો, અને જો આ 26% ડાયમંડ ઉપર લાગી જશે તો અહીંના લોકોને ખૂબ મોટી ઇફેક્ટ થશે. એટલે એ સિવાય જો ટર્કી અને યુએઈ ઉપર 10% છે તો આપણી ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી શિફ્ટ થવાના ચાન્સ બી દેખાઈ રહ્યા છે. અત્યારની પરિસ્થિતિમાં ડાયમંડ વર્કરો માટે ખૂબ આકરી પરિસ્થિતિ આવશે એવી અમને ભડકાર લાગે છે. અને જો આ પરિસ્થિતિ એઝ ઇટ ઇઝ રહેશે તો આપણું જે એક્સપોર્ટ છે 10 બિલિયનનું એ 2-3 બિલિયન સુધી પહોંચી જશે એવી લાગે છે આવનાર સમયની અંદર. ઓકે, એટલે 0 થી 26 પર આવીએ તો 10% થી આપણે સીધા 2% પર આવી જઈએ. એનો કેટલી ગંભીર પરિસ્થિતિ આવીને ઉભી રહી જશે, એની કેટલી ગંભીર પરિસ્થિતિ વર્તાશે તમામ લોકો પર. એક સામાન્ય લોકો પર એની અસર શું પડશે એનો અંદાજો આપણે કદાચ આના પરથી લગાવી શકીએ. નિશાંતભાઈ, હવે આપની પાસે જે ટેરિફ લગાવવામાં આવ્યું છે, કહેવાતા આપણા દોસ્ત અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ, કે જ્યારે ચૂંટણી હતી ત્યારે તો યજ્ઞ કરવામાં આવતા હતા કે તેઓ જીતી જાય. આજની આ પરિસ્થિતિ અહીંયા આવીને ઉભા છે. હજુ આગામી દિવસોમાં આપણે સૌ ક્યાં ઉભા હોઈશું? શું આપની પ્રથમ પ્રતિક્રિયા? મારે પ્રતિક્રિયા કરતા વધારે BTVના દર્શકોને સમજાવવું છે કે જે એકદમ દૂર રિમોટના ગામડામાં ગુજરાતમાં વસે છે, ભારત દેશમાં વસે છે, કે આ ટેરિફનો મતલબ એ થાય છે કે ભારત દેશમાંથી કોઈ પણ વસ્તુ જ્યારે વિદેશમાં અથવા તો અમેરિકામાં આયાત કરવામાં આવે છે એના ઉપર અમેરિકા જે ટેક્સ લગાવે છે એને કહેવામાં આવે છે ટેરિફ. એટલે સાદા અને સિમ્પલ ભાષામાં કૃષિ ઉત્પાદનો હોય કે પછી દવાઓ હોય કે પછી ડાયમંડ હોય કે ટેક્સટાઇલ હોય, કાપડ હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, આવી અનેકો વસ્તુઓ ઉપર ભારત સરકાર ઉપર 26% ટેક્સ લાદી દેવામાં આવ્યો છે. વર્ષ 2024માં આ જ અમેરિકા જોડે 7,700 થી વધુ પ્રોડક્ટ માટે ભારત દેશે $129 બિલિયન નો વ્યાપાર કર્યો હતો. અને આ ટેરિફની અસર સિમ્પલ એ થવાની છે કે આટલા મોટા ટેક્સ અને ટેરિફના કારણે ભારતીય પ્રોડક્ટની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ડિમાન્ડ ઘટી જશે. ડિમાન્ડ ઘટશે એટલે આપણા પ્રોડક્શન હાઉસીસમાં પ્રોડક્શન ઘટશે. પ્રોડક્શન ઘટશે એટલે એની સીધી અસર જોબ કોસ્ટ કટિંગ ઉપર આવશે ને એમાં અસંખ્ય લોકોએ પોતાની નોકરી ગુમાવી પડશે. આપ જાણો છો એમ કે 40 વર્ષમાં સૌથી મોટી બેરોજગારીથી ભારત દેશ અત્યારે ઝઝૂમી રહ્યું હોય એવા સમયમાં આ 26% ટેરિફ આપણી જીડીપી ઉપર, ઇકોનોમી ઉપર અને આપણી કંપનીઓ ઉપર ખૂબ જ મોટી અસર લાવવા જઈ રહી છે. ના માત્ર શેર માર્કેટ, શું બોલ્યા હતા? હમ અપની આંખે झुकाएंगे नहीं, हम अपनी आंखें ऊपर नहीं करेंगे, हम अपनी आंखें मिलाकर बात करेंगे. तो મિલાઈને વાત કરો ને ભાઈ અમેરિકા જોડે. આજે જો કે ફ્રાન્સે શું કર્યું, યુરોપિયન યુનિયને આ 20% ટેરિફ હટાવવા માટેની માંગ કરીને તો ફ્રાન્સે પોતાનું ઇમ્પોર્ટ બંધ કરવાની વાત કરી દીધી. કેનેડાએ અમેરિકા ઉપર 20% ટેરિફ વધારી દીધો. એનો બાજુનો દેશ, આટલા સારા સંબંધ હોવા છતાં ચાઇનાએ 34% ટેરિફ અમેરિકા પર વધારી દીધો. તો ભારત દેશમાં કેમ કોઈ પ્રતિક્રિયા નહીં ભાઈ? કેમ પ્રધાનમંત્રી જયારે ટેરિફ હતો ત્યાં તો થાઈલેન્ડમાં બેઠા હતા? કેમ વિદેશ મંત્રાલયમાંથી કોઈ આના વિશે કોઈ ચર્ચા નહીં? ફાઇનાન્સ મિનિસ્ટર આના વિશે કોઈ ચર્ચા નથી કરી રહ્યું? આજે જો કે 9 એપ્રિલથી આ ટેરિફનું જ્યારે આ 9 એપ્રિલથી આ ટેરિફ જ્યારે લાગુ પાડી દેવામાં આવશે, આપણી ઇન્ડસ્ટ્રીની હાલત શું થશે? રાતા શું બોલ્યા હતા માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પ? શું બોલ્યા હતા? અબકી બાર ટ્રમ્પ સરકાર કોવિડના સમયે કરોડો લાખો લોકોને ભેગા કરીને કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ટ્રમ્પ સાહેબને જીતાડવા માટે માનનીય પ્રધાનમંત્રીજીએ ટ્રમ્પની સભા કરી હતી અમદાવાદમાં, નમસ્તે ટ્રમ્પના નામે. આપ સૌને યાદ છે. જો કંબોડિયા જેવો નાનો દેશ, કંબોડિયા જેવો દેશ કે જે આર્થિક રીતે ભારતની કમ્પેરિઝનમાં સદ્ધર નથી, ફિલિપિન્સ જેવો દેશ જો લાલ આંખ બતાવતું હોય અમેરિકાને, તો ભારત દેશ કેમ નથી બતાવતું? કેમ ભારત સરકાર નથી બતાવતી? માનનીય પ્રધાનમંત્રીજીનું નામ નરેન્દ્ર મોદીજી બિલકુલ છે, પરંતુ કામ સરેન્ડર ના કરી રહ્યા છે. કેમ સરેન્ડર થઈ રહ્યા છે આપણે અમેરિકાની સામે? મને તો એ સમજ નથી પડતી. આજે તમે જો કે આપણા કાપડ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, ઓટોમોબાઈલ સેક્ટર, આપણા રાસાયણિક ઉદ્યોગ જે ભરૂચ અને અંકલેશ્વરમાં જે કેમિકલ આપણે અહીંયાથી મોકલીએ છીએ અમેરિકાને, આ ધંધા ઉપર, વ્યાપાર ઉપર શું અસર થશે? એક તરફ તમે જો કે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે, તો શું હવે આગળના સમયમાં આ તમામ ઇન્ડસ્ટ્રીના લોકો આત્મહત્યા કરે એવું ભારત સરકાર ઈચ્છે છે? આ માત્ર શેર માર્કેટની વાત નથી. શેર માર્કેટની જો વાત કરીએ હતા તો ભારત દેશમાં 140 કરોડની આબાદીમાંથી 12 થી 13 કરોડ રોકાણકારો શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે. પરંતુ મારે ભારતીય જનતા પાર્ટીને પૂછવું છે કે એમાં જે નાના અને જે છૂટક રોકાણકારો હોય છે, જે નાનું રોકાણ કરતા હોય છે
રાધા પોતાનું ઘર પરિવાર વ્યાપાર ધંધો ચલાવવા માટે એ લોકોને સુરક્ષા કોણ આપશે? ભારત સરકારની જવાબદારી નથી. આજે કોવિડ પછી 5 વર્ષ પછી શેર માર્કેટ આટલું ખરાબ રીતે તૂટી ગયું હોય, 5 મિનિટની અંદર 19 લાખ કરોડનું ધોવાણ થતું હોય, ભારત સરકારમાંથી કોઈ મંત્રીનો કોઈ જવાબ નહીં. તમને યાદ હશે લોકસભા વખતે રાધા અમિત શાહજી, ભારત દેશના ગૃહમંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજી સ્ટોક ખરીદવાની સલાહ આપતા હતા કે અમે 400 પાર થવાના છે, સ્ટોક ખરીદી લેજો, સ્ટોક માર્કેટ અપ જશે. રિઝલ્ટના દિવસે ભારતીય જનતા પાર્ટી 240 પર આવીને અટકી ગઈ, સ્ટોક પડી ગયો હતો અને એ વખતે પણ લાખો કરોડનું લોકોને નુકસાન ગયું. એની પણ ભરપાઈ આજ દિવસ સુધી નથી થઈ રહી. એટલે ઓલરેડી આપણી ઇકોનોમી જીડીપી અત્યારે પાતળી દોરી ઉપર લટકેલી હોય અને એવા સમયે આ ટેરિફનો મતલબ જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો અને અંધભક્તિમાં, તમે અંધભક્તિની ચરમસીમા જો, હું છેલ્લો પોઈન્ટ કહી દઉં, તમે અંધભક્તિની ચરમસીમા જુઓ રાધા. કેટલાય ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ એવું બોલી રહ્યા છે, અરે ભાઈ ચાઇના ઉપર તો 34% લગાયો, આપણા ઉપર તો 26% લગાવો. આ મારી પાસે આ ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે રાધા, આપ આ ડોક્યુમેન્ટ જોઈ શકો છો. આની અંદર જેટલી પણ કન્ટ્રી ટેરિફ નથી લગાવતી અમેરિકા ઉપર, એ લોકો ઉપર મિનિમમ 10% ટેરિફ લગાવ્યું છે. અને બાકીની કન્ટ્રી, ચાઇના કેમ 34% છે? કારણ કે એને યુએસએ ઉપર 67% લગાવેલું છે. ભારત કેમ 26% છે? કારણ કે આપણે યુએસએ ઉપર 52% લગાવેલું છે. સાઉથ કોરિયા 50% યુએસએ પર લગાવે છે, એટલે એના ઉપર 25%. એટલે અડધો ટેરિફ બધા ઉપર લાગુ પાડ્યો છે. પરંતુ ભારત દેશ જાપાન નથી, ઓસ્ટ્રેલિયા નથી, ચાઇના નથી, આપણે વિકસિત રાજ્ય છે, વિકાસશીલ નથી. આ તમામ લોકોએ યાદ રાખવું પડે, સ્પષ્ટ વાત છે. અને વિકાસશીલ રાષ્ટ્રને ક્યારે પણ આટલો હેવી ટેરિફ અમેરિકા જેવી સુપર પાવર કન્ટ્રી આપણા ઉપર લગાવે એ આપણા વેપારીઓ અને આપણા ઉદ્યોગો સહન નહીં કરી શકે. ઓકે, ઠીક છે. ડોક્ટર નિર્મલ નથવાણી આર્થિક વિશ્લેષક છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર નિર્મલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ડોક્ટર નિર્મલ, આપને શું લાગી રહ્યું છે, જે ટેરિફ વધારવામાં આવ્યો છે ભારત પર, એનાથી ભારતીયોને શું અસર થશે? મેક અમેરિકા ગ્રેટ અગેનના હૃદયસ્પર્શી નારાથી વ્યાપક જનસંપર્ક દ્વારા પુનઃ સત્તા સ્થાને બિરાજનાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતમાં ખૂબ જ આશા જગાવેલી હતી. લોકોને એમ હતું કે હવે અમેરિકાનો ઉદ્ધાર થઈ જશે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન બતાવી શકતું નહોતું. ડોનાલ્ડ ટ્રમ્પ આવવાથી અમેરિકા વૈશ્વિક સ્તરે પુનઃ પોતાની જગત જમાદારની જે ઇમેજ છે એ સ્થાપિત કરી શકશે. લોકો પણ ઉત્સાહમાં હતા. પરંતુ ધીમે ધીમે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આક્રમકતા દર્શાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં તેઓ ધીમે ધીમે આગળ વધ્યા. ફેડરલ કર્મચારીઓની નોકરીમાં કાપ, શિક્ષણ સુવિધાઓમાં કાપ, સામાજિક સુરક્ષાઓમાં કાપ, આરોગ્ય સુવિધાઓમાં કાપ, આમ બધી જ મહત્વની જે બાબતો હતી જે અમેરિકન નાગરિકોને સીધી રીતે સ્પર્શતી હતી, પહેલા તો એમાં કાપની શરૂઆત થઈ. લોકોને થયું કે આ સુધારાત્મક પગલું છે. પરંતુ ધીમે ધીમે ડોનાલ્ડ ટ્રમ્પનું ધ્યાન વેપાર ખાધ તરફ પણ ગયું. અમેરિકાનો મોટાભાગના રાષ્ટ્રો સાથેનો વેપાર ઘટી રહ્યો હતો. એટલે કે અન્ય રાષ્ટ્રોમાંથી અમેરિકામાં આયાત થતી હતી, પણ અમેરિકામાંથી જે નિકાસ થવી જોઈએ એ નિકાસ થતી નહોતી. પરિણામે વેપાર ખાતામાં અમેરિકાના પક્ષે જોઈએ તો ખાધ માલુમ પડતી હતી. અને ડોનાલ્ડ ટ્રમ્પે એક આક્રમક નિર્ણય લેવાનું નક્કી કર્યું અને તે છે ટેરિફ. ટેરિફ એ કોઈ નવો શબ્દ છે જ નહીં. અત્યાર સુધી ચર્ચામાં ન આવેલો શબ્દ છે. વર્ષો થયા પ્રત્યેક રાષ્ટ્ર ટેરિફ લગાવે જ છે કે ભાઈ અન્ય રાષ્ટ્રમાંથી કોઈ પણ વસ્તુની આયાત થાય તો એના ઉપર શુલ્ક લગાવવામાં આવે. મોટા ભાગે ટેરિફ એ એક સંરક્ષણાત્મક પગલું છે. જ્યારે કોઈ પણ દેશ પોતાના અમુક ઉદ્યોગોને રક્ષણ આપવા માંગતો હોય, પોતાના દેશમાં જ કેમિકલનું ઉત્પાદન થતું હોય, ફાર્માસ્યુટિકલ સેક્ટર પોતાના જ દેશમાં હોય, ટેક્સટાઇલ સેક્ટર પોતાના જ દેશમાં વિકસેલું હોય, ત્યારે અન્ય રાષ્ટ્રમાંથી એ વસ્તુઓની આયાત ન થાય એ માટે સંરક્ષણાત્મક પગલા રૂપે હાઈ ટેરિફ લગાવવામાં આવે. પણ ડોનાલ્ડ ટ્રમ્પે આનો જરા આવડો અર્થ કર્યો. એને એમ થયું કે અન્ય રાષ્ટ્રો અમેરિકા પાસેથી કમાઈ રહ્યા છે ઊંચી ટેરિફ દ્વારા, અને માટે વળતા પ્રહાર રૂપે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો. આજે આપણે સૌ જોઈએ છીએ કે સમગ્ર વિશ્વના અર્થકારણમાં ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે હલચલ મચી ગઈ છે. શેર બજારમાં એનું સીધું પ્રતિબિંબ પડ્યું છે. આ ઉપરાંત વિશ્વની વિવિધ સમૃદ્ધ કહી શકાય કે વિકાસશીલ કહી શકાય એવી અર્થવ્યવસ્થાઓમાં પણ મંદીનો એક ભય સર્જાયો છે. હવે જો મંદી આવે
કેમ કે વસ્તુની કિંમત વધે એટલે વસ્તુઓ મોંઘી બનવાની, લોકોની ખરીદ શક્તિ ઘટવાની, અને ખરીદ શક્તિ ઘટે એટલે એનું સીધું પરિણામ મંદીમાં આવે. Okay. આ ઉપરાંત બેરોજગારીનું પણ સર્જન થાય હા. અને સમગ્ર વિશ્વમાં એક મહામંદીનો ખતરો અત્યારે મંડાયેલો છે. જોઈએ આગામી દિવસોમાં કેટલા રાષ્ટ્રો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાટાઘાટ કરવા માટે તૈયાર થાય છે અને આનો કંઈક હલ નીકળે. Okay. પણ ભારતીય શેર બજારની મજબૂતીની આપને વાત કરી દઉં. છેલ્લી વાત, હા, હા. ભારતીય શેર બજારની મજબૂતી કે જ્યારે વિશ્વના સમૃદ્ધ રાષ્ટ્રોના શેર બજારો 10%, 12%, 14% સુધી તૂટ્યા છે, ત્યારે ભારતીય શેર બજાર ભલે શરૂઆતમાં 4,000 અંકની આસપાસ તૂટ્યું, પણ છેલ્લે 2200ની આસપાસ, એટલે કે જબરદસ્ત રિકવરી ભારતીય શેર બજારે બતાવી, જે બતાવે છે કે ભારતના ઇકોનોમિક ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. ઓકે ડોક્ટર નિર્મલ. સંજીવભાઈ, હવે આપની પાસે પહેલા તો આપની પ્રતિક્રિયા જાણવી છે. કહેવાતા આપણા દોસ્ત કે જેના દ્વારા ટેરિફ આટલો લગાવવામાં આવ્યો છે, આપણી શું પરિસ્થિતિ, આપણે ક્યાં આવીને ઉભા રહીશું, આપને શું લાગી રહ્યું છે? જી રાધાબેન, જે રીતે ટ્રમ્પની આ ટ્રમ્પ 2.0 કહેવામાં આવે છે, એટલે આમ જોવા જઈએ તો ટ્રમ્પે એના ઇલેક્શન વખતે નેશન ફર્સ્ટની ખૂબ વાતો કરી હતી, રાષ્ટ્રને કેવી રીતે આગળ લઈ જવું એ વાત કરી હતી. અને એના જે સલાહકાર છે એ ઇલોન મસ્ક છે. હવે સાથે ઘણા બધા એવા નેતાઓ છે કે જે એના સલાહકાર રહ્યા છે. હું 1 થી 20 માર્ચ સુધી 20 દિવસ સુધી અમેરિકામાં હતો, એટલે ત્યાંના લોકલ નાના નાના વેપારીઓને પણ મારા જે મિત્રો છે જે સ્ટોર્સ ચલાવે છે, નાના મોટા સ્ટોર્સ ચલાવે છે, કોઈ લિકર સ્ટોર છે, કોઈની મોટેલ્સ છે, એ 4-5 મિત્રોને પણ મળ્યો અને ત્યાંની પરિસ્થિતિ પણ ક્યાસ કાઢવાનો એક પ્રયત્ન કર્યો. પરંતુ આ ઓવરઓલ આખું જો સિનારીઓ જોઈએ, જેવી રીતે ડોક્ટર નિર્મલભાઈએ વાત કરી, વિશાલભાઈએ વાત કરી, અને આ વિષય પર 2-3 ડિબેટ પણ અગાઉ મેં કરી છે. આમ જોવા જઈએ તો ભારતની સામે રેસિપ્રોકલ ટેક્સ લગાવવાનું ભાઈ ટ્રમ્પે કહ્યું છે. એટલે રેસિપ્રોકલ ટેક્સ એટલે કે જેટલો ભારત લગાવે છે એટલો ટેક્સ અમે લગાવીશું. હવે એમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટની જે આપણી જે નીતિ જે અત્યાર સુધી હતી કે ભાઈ ભારત એની મોટરસાયકલ, મેડ ઇન અમેરિકાની મોટરસાયકલ જો હિન્દુસ્તાનમાં આવે તો એના પર આપણે 60%, એટલે દાખલા તરીકે હાર્લી ડેવિડસન મોટરસાયકલ પર આપણે 60% ટેક્સ લગાવતા હતા, અને અમેરિકા ઇન્ડિયાની એનફિલ્ડ કે બીજી કોઈ અન્ય મોટરસાયકલ ત્યાં જાય તો 2.4% ટેક્સ લગાવતા હતા. હિન્દુસ્તાનમાંથી 2 જ કંપનીઓનું એક્સપોર્ટ ત્યાં થાય છે ઓટોમોબાઈલમાં, એટલે મહિન્દ્રાની થોડીક જીપ ત્યાં ચાલે છે અને સાથે ટાટાના થોડાક વ્હીકલ્સ ચાલે છે. એ સિવાય કોઈ ઝાઝુ આપણે ઓટોમોબાઈલ આખી ગાડી નથી મોકલતા, પરંતુ ઓટોમોબાઈલ ક્ષેત્રે સ્પેર પાર્ટ્સ એ ત્યાંની કંપનીઓમાં જે જરૂરિયાતો એ સ્પેર પાર્ટ આપણે મોકલીએ છીએ. કેમિકલ છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, ફાર્મા છે, આયર્ન સ્ટીલ્સના થોડાક ભાગો છે, આવી વસ્તુ આપણે ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ. અને ત્યાંથી ઇમ્પોર્ટમાં આપણે કરીએ છીએ કે ક્રૂડ છે કે થોડી શસ્ત્ર સરંજામની વસ્તુઓ છે, કારણ કે અમેરિકામાં કોઈ નાની વસ્તુ બનતી નથી. એવું કહેવાય છે કે અમેરિકામાં નાની વસ્તુઓ મોંઘી હોય છે અને મોટી વસ્તુઓ સસ્તી હોય છે. એટલે હું દાખલો એવી રીતે આપું કે ભાઈ આઈફોન અમેરિકામાં સસ્તો છે, જો તમે અમેરિકાથી ખરીદો અને દુબઈથી ખરીદો તો આઈફોન સસ્તો છે, એટલા માટે કે અમેરિકામાં એ મેડ ઇન અમેરિકા છે. ઇન્ડિયા આવે તો એના પર ટેરિફ વધે છે. હવે જયારે ઇન્ડિયામાં આઈફોન બનતો થયો તો એ સસ્તો થયો છે. એ જ આઈફોન તમે દુબઈથી લો તો દુબઈમાં ટેક્સ નથી, એટલે એ તમને ફરીથી અમેરિકા કરતા પણ ઘણીવાર સસ્તો મળે. સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ સ્વિટ્ઝરલેન્ડ કરતા દુબઈમાં સસ્તી મળે, કારણ કે એ દેશમાં ટેક્સ નથી. જો તમારી પાસે BMW કે મર્સિડીઝ ગાડી હોય અને તમે એને રિપેરિંગમાં કંપનીમાં આપો ને તો એના સ્પેર પાર્ટ તમને મોંઘા પડે, પરંતુ પ્રાઇવેટ એના લેવલના ગેરેજમાં આપો તો એ લોકો એના પાર્ટ્સ દુબઈથી મંગાવતા હોય, એટલે જયારે દુબઈથી મંગાવતા હોય તો ટેક્સ ન લાગે. એટલે એ જે રેસિપ્રોકલ ટેક્સની જે ટ્રમ્પની નીતિ છે એ ભારત સાથે સમાન છે. ભારતનું એટલું મોટું એક્સપોર્ટ માત્ર ને માત્ર અમેરિકા સાથે નથી. મેં ત્યાં જોયું છે કે અમેરિકામાં જે પણ નાની વસ્તુઓ મળે છે, એટલે કે સમજો કે તમે હેડફોન્સ લો કે તમે કપડાં લો કે તમે શૂઝ લો, તો એ મોટા ભાગે ચાઇના, વિયેટનામ, કંબોડિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ખાસ કરીને થાઈલેન્ડ, આ કન્ટ્રીના જે કન્ઝ્યુમર આઇટમ છે કે જેને લોકો વધારે વાપરે છે. તમે નાઇકનું ટી શર્ટ લો કે નાઇકના શૂઝ લો તો એ મેડ ઇન થાઈલેન્ડ કે મેડ ઇન વિયેતનામ કે મેડ ઇન ચાઇના ના હોય. એટલે અમેરિકાએ હવે મેડ ઇન અમેરિકાનો નારો આપ્યો છે કે ભાઈ
એમણે એવું પણ કહ્યું છે કે જો તમારે રેસિપ્રોકલ ટેક્સથી બચવું હોય હા. તો તમે અમેરિકામાં આવીને ઇન્ડસ્ટ્રી થાપો. તો- પરંતુ અમેરિકામાં લેબર ખૂબ મોંઘી છે એટલે એ પોસિબલ નથી. જ્યારે હિન્દુસ્તાન છે, થાઈલેન્ડ છે, વિયેતનામ છે, ચાઇના છે, ઓકે. આપણે ત્યાં લેબર હજુ સસ્તી છે અને આપણી પ્રોડક્શન કોસ્ટ ઓછી છે. એટલે ખાસ કરીને જે દેશો પર વધારે, જો તમે વિયેતનામ અને પર સૌથી વધારે ટેક્સ લગાવે છે, કારણ કે સૌથી વધારે કપડા વિયેતનામના કપડાને શૂઝ અમેરિકામાં વેચાય છે, તો એમાં એ ત્યાંના લોકોને મોંઘું પડવાનું છે. કારણ કે કંપની તો એવું છે કે ભાઈ એનું પ્રોડક્શન ભલે થોડું ઓછું જશે, પરંતુ ત્યાં રહેનારા વ્યક્તિને, માનો કે દાખલા તરીકે હાર્લી ડેવિડસન આપણને કેમ મોંઘી પડે છે? કારણ કે આપણો દેશ એના પર ટેરિફ વધારે લગાડે છે. એવી જ રીતે અમેરિકામાં જો વિયેતનામ કે ચાઇનામાંથી આવતી વસ્તુ પર ટેરિફ લાગશે વધારે, તો એ અમેરિકન્સને મોંઘી પડશે. એટલે વધારે તકલીફ અમેરિકાના અર્થતંત્રને, અમેરિકાના લોકોને મોંઘવારી નડશે. ઓકે, ઓકે, ભારતમાં તો એવું છે કે ભારત એનો સંપૂર્ણ જે એક્સપોર્ટ છે એ અમેરિકામાં કરતું નથી. વિશ્વના નાના 43 દેશોમાં ભારત એનો એક્સપોર્ટ કરે છે. દાખલા તરીકે ડોમિનિકન રિપબ્લિક છે કે વેસ્ટ ઇન્ડિયન ટાપુઓ છે કે બાંગ્લાદેશ છે કે આપણા જી, નાના જે કન્ટ્રીઝ છે એમાં આપણી ઓટોમોબાઈલ બજાજની ગાડીઓ છે, મેક્સિકોમાં મારુતિની અર્ટિગા ફરે છે. તો આવું જે આપણું ઓટોમોબાઈલ છે એ નાના દેશોમાં જાય છે અને ત્યાંથી તો આપણને રેવન્યુ મળવાનું જ છે. એટલે ભારતનું સંપૂર્ણ 100% એક્સપોર્ટમાંથી માંડ 6 થી 7% એક્સપોર્ટ અમેરિકા સાથે છે. એટલે અને ભારત એક બહુ મોટો દેશ છે કે જે આપણી પાસે 140 કરોડની વસ્તી છે અને આપણા દેશમાં ઇન્ડિયન બ્રાન્ડ્સ, આજે તમે અમેરિકન ઓકે, જે બ્રાન્ડ્સ છે એની સામે તમે સર શૂઝમાં જમો કે નાઇકી કે સ્કેચર્સ, તો આપણે ત્યાં પણ રેડ ટેપ છે કે પછી એવી ઘણી બધી બ્રાન્ડ્સ છે કે જે ઇન્ડિયામાં એ જ ક્વોલિટીનું જી, વુડલેન્ડ જી, જી, છે, ઓકે, તો એ જ ઓકે. ક્વોલિટીનું પ્રોડક્શન કરે ઠીક છે, છે. અને નિશાંતભાઈ. ઇન્ડિયા પાસે કન્ઝ્યુમર પણ છે. ઇન્ડિયામાં સૌથી વધુ અને સૌથી સસ્તો વેચાતો રેડમી મોબાઈલ છે એ મેડ ઇન ચાઇનાની ટેકનોલોજી છે, ઓકે, પણ એ મેડ ઇન ઇન્ડિયા છે. જી જી એટલે સંજીવભાઈ. હિન્દુસ્તાનમાં જયારે મેક ઇન ઇન્ડિયાનો નારો માનનીય મોદીજીએ 10 વર્ષથી એટલા માટે જ આપ્યો છે કે આપણા અર્થતંત્રને અસર ન પડે, આપણે ઓછું એક્સપોર્ટ જો કરીએ પરંતુ આપણા દેશમાં વસ્તુ બને, આપણે આપણું કન્ઝ્યુમર જી. વધારે થાય અને ઇમ્પોર્ટ આપણને ઓછું કરવું પડે, એ જ આ સરકારની નીતિ છે. એટલે એ આખા સિસ્ટમમાં મારી સાથે ભાઈ શ્રી વિશાલભાઈ હોય કે નિર્મલભાઈ હોય, હમણે આ જ વાતનો સૂર પુરાવ્યો છે. હા, હા. એટલે આખી વાતને ટેકનિકલી સમજીએ તો ભારત પર આની ઝાઝી અસર થાય નહીં. અને જો છેલ્લે એક વાત, મને 30 સેકન્ડ આપજો. હા, please. જે ડાયમંડ માર્કેટ છે, ડાયમંડ માર્કેટમાં આજે ચાઇનાનો લેબ ગ્રોન માર્કેટ ડાયમંડ છે ને, એ યુએસએમાં મેં જોયો છે, એટલે એના ઓર્નામેન્ટ જોયા છે, તો એની કોસ્ટ અડધી છે અને તમને ખબર જ ન પડે કે આ ઓરિજિનલ ડાયમંડ અને લેબ ગ્રોન ડાયમંડમાં શું ફરક છે. અને લેબ ગ્રોન ડાયમંડના કારણે આખા દુનિયાનું ઓરિજિનલ ડાયમંડનું માર્કેટ ડાઉન થયું છે. દેટ ઇઝ ડ્યુ ટુ ચાઇના. ભાઈ શ્રી જયંતિભાઈ પણ આ અમારી વાત સાથે સહમત છે. ઓકે, ઠીક છે. નિશાંતભાઈ, સંજીવભાઈનું એવું કહેવું છે કે ભારત પર ઓછી અસર પડશે, અમેરિકા જ એની જાળમાં ફસાઈ જશે, પરંતુ ભારત પર પડશે એનું શું? અને આપ સાથે બીજું પણ કહી રહ્યા હતા. રાધા, ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું. મારા હા. મિત્ર સંજીવભાઈ મારી વાત સાથે સમર્થન આપશે. અમેરિકા આવતા જતા હોય છે. અમેરિકા એ ડિસ્ટ્રીબ્યુટર છે, રિટેલર નથી. સમજવા જેવી વાત છે. અમેરિકા ઉપર દુનિયાના કેટલા એવા નાના કન્ટ્રીઓ એના ઇન્ફ્લુઅન્સમાં એના પર નભેલા છે કે જે ઘણી બધી વસ્તુઓ, પછી એગ્રીકલ્ચરલ વસ્તુઓ હોય કે ભારત દેશના મસાલા હોય કે ઓટોમોબાઈલના સ્પેર પાર્ટ્સ હોય કે પછી ભારત દેશની જેનરિક દવાઓ હોય, અમેરિકા યુનાઇટેડ નેશન સાથે પણ એ પરમેનન્ટ મેમ્બર છે. એ ઘણા બધા યુદ્ધોમાં અલગ અલગ દેશોમાંથી વાનગીઓ લઈને, અલગ અલગ દેશોની વસ્તુઓ લઈને ડિસ્ટ્રીબ્યુટ કરતું હોય છે. દે આર ડિસ્ટ્રીબ્યુટર. એટલે સમજવા જેવી વાત છે કે આપણે આપણું જે માર્કેટ છે, 140 કરોડની પોપ્યુલેશન છે, કન્ઝમ્પશન વધારે છે, બધી વાત સાચી છે. પરંતુ મેં તમને કીધું કે 2024માં જે રીતે 7,000, ગયા જ વર્ષની વાત કરું છું, 7,700 વસ્તુઓ આપણી અમેરિકામાં એક્સપોર્ટ થયેલી છે. 7,700 એ નાનો મોટો આંકડો નથી. એના ઉપર કેટલાય કંપનીઓ, કેટલાય વેપારીઓ એના ઉપર નભેલા છે. હું ફરી એક વખત કહું છું તમને સ્પષ્ટ વાતમાં કે અમેરિકાએ જે ટેરિફ વોરના કારણે વિશ્વમાં મંદી લાવવાની કોશિશ કરી છે, હું મહાદેવને પ્રાર્થના કરું કે ભારત ઉપર એની અસર ના પડે. આવી મંદી 2008માં પણ આવી હતી, પણ ત્યારે ભારત દેશ જોડે એક રત્ન હતા, ડોક્ટર મનમોહન સિંહ નામના એક રત્ન હતા જે સ્વર્ગીય છે. અત્યારે ભારત દેશની હાલત, ઇકોનોમી, આપણે જયારે $5 ટ્રિલિયન વાત કરતા હોય, વિદેશ નીતિમાં આપણે જયારે ફેલ જતા હોય, આજે જો બાંગ્લાદેશ ચાઇના તરફ વળી ગયું, વાત સાચી. શ્રીલંકા ચાઇના તરફ વળી ગયું, વાત સાચી. નેપાળ ચાઇના તરફ વળી ગયું છે. ભારત દેશના માલદીવ ચાઇના તરફ વળી ગયું છે. ભારત દેશના સરાઉન્ડિંગ રાષ્ટ્રો
જે ભારત દેશમાંથી ઓઇલ લે છે ત્યાં ભારત દેશ કરતા સસ્તું ઓઇલ મળે છે કારણ કે આપણે ઓઇલના ડિસ્ટ્રીબ્યુટર છે. એ જ રીતે અમેરિકા પણ આ ભારત દેશમાંથી મોકલેલી અસંખ્ય વસ્તુઓનો ડિસ્ટ્રીબ્યુટર છે. એટલે આપણી વિદેશ નીતિ ફેલ જઈ રહી છે. કેમ ફ્રાન્સ એમને ખાલી ફ્રાન્સ આખું યુરોપિયન યુનિયન એટલે 30 થી વધારે શેરિંગન કન્ટ્રી એની અંદર આવે છે. શું એ યુરોપિયન યુનિયન ને બધી જ પ્રોડક્ટ અમેરિકા લેતું હશે, બધું જ મેન્યુફેક્ચરિંગ થતું હશે? કારણ કે એ લોકોની પ્રોડક્ટ અમેરિકા કરતા પણ મોંઘી હોય છે. યુરોપિયન યુનિયનનું લેબર તો અમેરિકા કરતા પણ મોંઘું હોય છે, તો પણ અમેરિકા ઇમ્પોર્ટ કરે છે ને ત્યાંથી. એ લોકોએ લાલચ કેમ બતાવી છે? આજે તમે જુઓ કે અમેરિકા રશિયા સાથે નહીવત પ્રકારનો બિઝનેસ કરતું હશે, નહીવત. કારણ કે રશિયા યુક્રેન વોર ચાલુ થયા પછી રશિયા ઉપર અમેરિકાએ અસંખ્ય સેન્કશન લાદી દીધા છે, એના બિઝનેસીસ ઉપર અસંખ્ય સેન્કશન લાદી દીધા છે. તો અમેરિકાએ રશિયા ઉપર તો કોઈ પણ પ્રકારનો ટેરિફ નથી લગાવ્યો, નોર્થ કોરિયા ઉપર કોઈ પણ પ્રકારનો ટેરિફ નથી લગાવ્યો. એટલે જે કન્ટ્રી વિકસિત છે, જે મેન્યુફેક્ચરિંગના હબ બની રહી છે, એની રીઢની હડ્ડી તોડવાનું આ ષડયંત્ર છે. રાધા, આપણે સમજવું પડશે. ચાઇનાની કમ્પેરિઝનમાં જ્યારે જયશંકર આપણા વિદેશ મંત્રી એવું બોલતા હોય, ચાઇના ઇઝ અ સુપર પાવર કન્ટ્રી, એના મેન્યુફેક્ચરિંગની સામે આપણે ટકવું મુશ્કેલ છે. એવા સમયે 26% ટેક્સ આપણી એક કંપની જે અમેરિકા સાથે વેપાર કરે છે એની માટે ભયંકર છે. જોબ લોસની ઘટનાઓ બનશે. ભારત સરકારે, મારી સ્પષ્ટ માનવું છે કે એક નેશનલ ટાસ્ક ફોર્સનું નિર્માણ કરવું જોઈએ, જેમાં જે પણ એક્સપર્ટ એમાં ઇન્વોલ્વ કરી શકતા હો કરો, વિરોધ પક્ષની પાર્ટીઓને એમાં ઇન્વોલ્વ કરો. પરંતુ અમેરિકા પોતાનું આ ડિસિઝન પાછું લે અથવા તો આ ટેરિફ ઘટાડે એ ખૂબ જ આવશ્યક છે આવનારા સમય માટે. વૈશ્વિક મંદી સાઈડ ઉપર ભારત દેશમાં મંદીનો આસાર ના હોવો જોઈએ, કારણ કે ઓલરેડી ગરીબી, બેરોજગારી ચરમસીમાએ, મોંઘવારી ચરમસીમાએ. આજે જ ગેસનો બોટલ 50 રૂપિયા વધી ગયો છે. તમે હાલત તો જો કે ભારત દેશમાં મધ્યમ વર્ગ જીવી કેવી રીતે રહ્યો છે. આત્મહત્યા ખેડૂતો કેટલી કરી રહ્યા છે, રત્ન કલાકારો અસંખ્ય આત્મા કરી રહ્યા છે. એની સામે આપણે પડકારરૂપ શું આપીશું? આ બાજુ હું છેલ્લું એક સ્ટેટમેન્ટ કહી દઉં. આજે અમેરિકાનું જે F-35 ફાઇટર જેટ છે, જેનામાં 60 થી વધુ ખામીઓ છે, એ ખુદ એલન મસ્ક બોલેલા છે. 2 વર્ષ પહેલા એલન મસ્ક પોતે બોલેલા છે. તો પણ ભારત સરકાર અમેરિકા જોડે ટ્રીટી કરવાની વાત કરે છે અને ખરીદવાની વાત કરે છે F-35 ને. અરે ભાઈ, રશિયાને સુખોઈ ખરીદો ને, કોણ ના પાડે છે? એટલે અમેરિકાના દબાવમાં અહીંયા થઈ રહ્યું. ઓકે, ઠીક છે. સંજીવભાઈ પ્લીઝ, ખૂબ જ ટૂંકમાં, મારે બીજા ગેસ્ટ પાસે પણ જવાનું છે. નહીં, એટલે બેન જે રીતે વાત થઈ રહી છે ને એ વાતમાં થોડી વિસંગતતા છે. કારણ કે ભારતનું હવે તમે જુઓ કે આ જે ટ્રેડ, જે વેપારીઓ છે ને, they have a union and they are very smart. દરેક મોટા વેપારીની એક ઓફિસ દુબઈમાં હોતી હોય છે અથવા તો એવા દેશમાં હોતી હોય છે કે જ્યાં ટેક્સ ઓછો હોય. એટલે હવે એવા ઘણા બધા દેશ છે કે ત્યાં અમેરિકાએ ટેક્સ ઓછો રાખ્યો છે, તો ત્યાં આપણા જે ટ્રેડર્સ છે, જે લોકો ટ્રેડિંગ કરે છે, જે વેપારીઓ છે, એમની ઓફિસ ત્યાં થશે અને ભારતમાં બનેલીની વસ્તુ મેડ ઇન જે દેશમાંથી એ અમેરિકામાં એક્સપોર્ટ કરશે. એટલે એ એના રસ્તા પણ છે. એટલે ભારતના વેપારીઓ સમૃદ્ધ છે, કુશળ છે. જયંતિભાઈ આ મારી વાત સાથે સહમત થશે કે ઇન્ડિયાથી એક્સપોર્ટ કરો ડાયમંડ તો 26% ટેક્સ લાગે, પણ એવા દેશથી તમે એક્સપોર્ટ કરો તો ત્યાં ટેક્સ ઓછો લાગે. ભારત ત્યાં એક્સપોર્ટ કરશે અને ત્યાંથી તે અમેરિકા એક્સપોર્ટ કરશે. એટલે એ આખી સિસ્ટમ જે ટ્રેડની છે ને એ પણ સમજવા જેવી છે. પરંતુ આ બધું થશે એટલે આપણા વેપારીઓને વેપારમાં ભારત પાસે કોઈનો જોટો નથી અને અમેરિકાને છૂટકો નથી કે એણે ચાઇના પાસેથી કે વિયેટનામ પાસેથી એને ટેરિફ ઘટાડવો પડશે. નહીં તો ત્યાંની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, કારણ કે ત્યાં પગાર ધોરણ વધતા નથી. એલોન મસ્કની કંપનીના શેર 46% એના શેરના ડાઉન થયા છે, તો એની સંપત્તિ અડધી થઈ છે. આવા અનેક અમેરિકન અબજોપતિની સંપત્તિ અડધી થઈ છે. અમેરિકાના લોકો, આજે જ આપણે પેપરમાં વાંચ્યું છે, અસંખ્ય લોકો રોડ પર છે. એટલે એની સામે વિરોધ છે. એક સેનેટરે સતત 27 કલાક સુધી એની નીતિઓના વિરોધમાં ભાષણ આપ્યું છે. એટલે અમેરિકામાંનો ખૂબ મોટો જીવાળ છે. એ ભાઈ નેશન ફર્સ્ટની વાત કરે છે, મેક ઇન અમેરિકાની વાત કરે છે. આમ વાત સારી છે એમના માટે, પરંતુ ત્યાંના લોકોનો પણ ખૂબ વિરોધ છે. એટલે આ એની નીતિ ચાલશે નહીં ને આપણા વેપારીઓ ખૂબ સ્માર્ટ છે. ઓકે, ઠીક છે. એ આપણો માલ એવા દેશમાં મોકલશે અને ત્યાંથી એક્સપોર્ટ કરશે. જી. આમાં સરવાળે ભારત આમાંથી ખૂબ સારી રીતે ઉઘરી જશે એવી હું સ્પષ્ટપણે માનું. ઓકે. ડોક્ટર નિર્મલ, હવે આપની પાસેથી મારે એ જાણવું છે કે ટ્રમ્પ ટેરિફનો સહારો શું કામ લે છે? સાથે સવાલ એ પણ પૂછવો છે કે વિકસિત દેશો પર આટલો ટેરિફ લાગુ કરી દેવો એ શું એ દેશની કરોડરજ્જુ ભાંગવા માટે? શું આપને પણ આ લાગી રહ્યું છે? ટ્રમ્પ એની આક્રમકતા માટે જાણીતા છે. બીજું કે અમેરિકા સતત જગત જમાદારની જ પોઝિશનમાં રહે
એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. એટલે એમાં સંબંધ ઓછા અને ધાક વધારે એવી એક થોડી સિનેરીઓની રચના થાય એ સ્વાભાવિક છે. કેમ કે તમે જે સર્વસ્વ છો એવું સાબિત કરવું હોય તો તમારે આક્રમક નિર્ણયો, નુકસાન કરતા નિર્ણયો અન્યને એ બધા લેવાના થાય. પણ શિકારી ખુદ યહાં શિકાર હો ગયા, ખાડો ખોદે તે પડે. ટ્રમ્પ સાથે એવું શા માટે થશે એ વાત હું કરવા માંગુ છું. અન્ય દેશો અમેરિકન વસ્તુઓ પર જે ટેરિફ લે છે એનાથી લગોલગ અડધો એટલે કે 50% જેટલી એને ટેરિફ લગાવી. ભારત 52% લે તો અમેરિકાએ 20 હતી તો એમાંથી 26 કરી ધારો. હવે ભારત તો 52% ટેરિફ લે છે એટલે ભારત કે એના જેવા 100 દેશો છે એના દ્વારા વસૂલાતી ટેરિફ યથાવત રહેશે. પણ અમેરિકામાં ટેરિફ વધી ગઈ. પરિણામે આવશે અન્ય દેશોમાંથી અમેરિકામાં જે આયાત થાય છે એ બધા જ દેશોમાંથી થતી આયાત મોંઘી થશે. એટલે ભારતમાં તો 52% એમને એમ છે, પણ અમેરિકાએ ટેરિફ વધારી છે. 100 જેટલા રાષ્ટ્રો સાથે ટેરિફ વધારી છે. એટલે 100 જેટલા રાષ્ટ્રોમાંથી જે આયાત થશે ને એ અમેરિકામાં મોંઘી પડશે. પરિણામે મોંઘવારીનો બોમ્બ અમેરિકામાં ફૂટશે. ભારતને કે એના જેવા 100 દેશોને નુકસાન શું થાય? ટેરિફ વધવાને કારણે એની નિકાસ ઘટે. તો એ તો સામસામે સંપી જઈને માર્કેટ, વૈકલ્પિક માર્કેટ ઊભું કરી લેશે. ધમધમાટ શરૂ પણ થઈ ગયો. અમેરિકાને બાજુ પર રાખી અને યુરોપિયન યુનિયન બહાર આવશે અને એ રીતે અન્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરી અને લેણદેણ કરવામાં આવશે. પણ અમેરિકામાં મોંઘવારીનો બોમ્બ એટલે ફૂટશે કારણ કે એણે અલગ અલગ ઘણા બધા રાષ્ટ્રો સાથે ટેરિફના દર ઊંચા કર્યા છે. આક્રમકતા દાખવવા સિવાય આ કોઈ પગલું નથી. બરાબર યાદ રાખશું, ટેરિફ હંમેશા સંરક્ષણાત્મક પગલું હોઈ શકે, આક્રમણનું પગલું ન હોઈ શકે. આક્રમણ માટે તો અન્ય શસ્ત્રો છે જ, મિસાઇલ મારો, પણ ટેરિફ આક્રમણ માટે નથી જેનો ઉપયોગ થયો છે અમેરિકા માટે નુકસાન કરતા છે. ઓકે વિશાલભાઈ, હવે મારે આપને પૂછવું છે કે સામાન્ય જનતાના ખિસ્સા પર આ તમામ વસ્તુની શું અસર, અને શેર માર્કેટ જે રીતે પડ્યું છે તો હવે લોકોએ શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, રોકાણકારોએ શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આપના મતે? હું ફરીથી હમણાં તમને 10-15 મિનિટ પહેલા કીધું હતું કે યુએસ માર્કેટ કાં તો પોઝિટિવ ખુલશે અથવા તો પોઝિટિવ બંધ થશે. અત્યારે તમે જોશો તો જબરજસ્ત રિકવરી દેખાવી રહી છે. નાસ્ડેક પ્લસમાં છે અત્યારે. મારું ખાલી એક જ કહેવું છે, આને ફક્ત એક ઇવેન્ટ તરીકે તમે જો કન્સિડર કરશો, જેમ કે હમણાં નિર્મલભાઈએ કીધું કે દરેક બિઝનેસ અથવા દરેક કન્ટ્રી પોતાનું એક કંઈ બી બ્રેકડાઉન હોય છે તો કંઈ બી નેગેટિવ વસ્તુ હોય છે તો એનો એક રસ્તો શોધે છે, બીજા નવા માર્કેટ શોધે છે. મને એવું લાગે છે કે આ જે બી વસ્તુ છે એનો સોલ્યુશન કદાચ એક વીક, એક મહિનોમાં લગભગ પતી જશે. આપણું માર્કેટ ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ છે. તો આપણે મંદીમાં નહીં ફસાઈએ. આવું 2008માં બી લોકો કહેતા હતા કે યુએસને નીકળતા 3, 4, 5 વર્ષ થશે તો ઇન્ડિયાને 10 વર્ષ થશે. બટ તમને ખ્યાલ છે કે 2008માં 21,000નું સેન્સેક્સ 9,000 થયું અને બીજા જ વર્ષે 18-19,000 હતું. સો આપણી એ કેપેસિટી છે અને આપણે ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે. એટલે હું એવું નથી માનતો કે જે મંદીની વાતો અત્યારે ઓલ ઓવર વર્લ્ડમાં અથવા તો ટીવી ન્યૂઝ ચેનલમાં થઈ રહી છે એવું કંઈક ઇન્ડિયામાં થશે. ઓકે, એટલે આપ એવું નથી માની રહ્યા. ઠીક છે. હવે જયંતિભાઈ, મારે આપની પાસે આવું છે. જે રીતે છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકારોને માટેના આ એક ખૂબ વધારે ગંભીર દિવસો ચાલી રહ્યા છે, કહી શકાય મુશ્કેલી ભર્યા દિવસો ચાલી રહ્યા છે. તો હવે આગામી સમયમાં શું પરિસ્થિતિ આવીને ઉભી રહી જશે? 3 જગ્યા પર જણાવશો. એ ગોલ્ડને લઈને, પછી બિઝનેસ, હીરા ઉદ્યોગને લઈને પણ આપ જણાવશો. જે રીતે વાત થઈ, આ એક બહુ ગંભીર પરિસ્થિતિ છે. કારણ કે ઇન્ડિયાની અંદર જેમ્સ એન્ડ જ્વેલરીમાંથી 33 બિલિયન જે ઇમ્પોર્ટ થતું હતું એમાં ખાલી 10 બિલિયન આપણું છે. જે 35%થી વધારે આપણે એ વસ્તુને ફાળવીએ છીએ. અને જેની અંદર 0% ડ્યુટી હતી અને એને 26% ડ્યુટી લગાવ્યું એવું 5.5 બિલિયન એક્સપોર્ટ કરતા હતા, જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે. અને જે ઇન્ડસ્ટ્રી સુરતની અંદર અને ગુજરાતની અંદર છે, જે ડાયમંડ કટિંગ, જેની પર 1% ટેક્સ નહોતો લાગતો. અને એમાં જો 26% ટેક્સ લાગે એટલે નોર્મલ વસ્તુ નથી. આ 26% ટેક્સ જે લાગે એટલે એક સાથે 26% પ્લસ થાય છે, જેની અંદર કોઈ બિઝનેસની અંદર 5 થી 10% બિઝનેસ પ્રોફિટ હોય છે. એની જગ્યાએ આ 26%, એટલે પહેલી વસ્તુ તો કોઈ પણ બાયર્સ આ એક્સેપ્ટ જ નથી કરતો કે હું 26% ભરીને ઇમ્પોર્ટ ઉતારું. જો આ વસ્તુ અત્યારથી જ લાગુ પડી ગઈ છે ત્યાં, તો 26% જયારે લાગશે ત્યારે પહેલા તો વિચારશે કે હું 26% ભરીને લઉં તો મારાથી વેચાશે.
તો આ એક બહુ ગંભીર પરિસ્થિતિ, એની સીધી અસર અત્યારના બધા જ ઓર્ડર સ્ટોપ થઈ ગયા છે. અત્યારની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટી પરિસ્થિતિમાં જવાની છે. અને આ પરિસ્થિતિ જેમ કીધું એમ આ ઇવેન્ટ એક છે, પણ ઇવેન્ટ કેટલો સમય ચાલશે એની આપણને ખબર નથી. પરંતુ એક પોઝિટિવ પાસો જોઈએ તો ઇન્ડિયા એક બધાની કન્ટ્રી કરતા આપણે હજી 26% છીએ. તો જો કસ્ટમરની ડિમાન્ડ નીકળશે, કસ્ટમર જશે તો કેમ સોનું 45,000 થી 90,000 સુધી પહોંચ્યું તો લોકો ખરીદી કરે છે. પણ ડાયમંડ અને જેમ્સ એન્ડ જ્વેલરી છે એમાં એટલું ઇઝી તરત નહીં થઈ જાય. પણ જો ડિમાન્ડ માર્કેટની રહેશે, પણ ઓવરઓલ તો અમેરિકન કસ્ટમર ઉપર જ જવાનું છે જેની ખરીદ શક્તિ. એટલે મને એવું લાગે છે કે ટ્રમ્પ સરકાર આ પોલિસીમાં પાછા વળશે અને થોડો ઘણો રાહત આપવાનો પ્રયાસ કરશે. અને આપણી સરકાર ખૂબ પ્રયાસ કરી રહી છે. ટેરિફ આવવાના હતા એ પહેલા બી સરકારે ખૂબ પ્રયાસ કર્યો હતો, અત્યારે બી ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. અને જો આપણી પરિસ્થિતિ એવી બને કે સારા એવા ટેરિફ 10%ની અંદર રહી તો માર્કેટ સારી રીતે ગ્રો થશે. અને જો આ પરિસ્થિતિમાં રહેશે તો આપણે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડશે ઇન્ડસ્ટ્રીઝને. નિશાંતભાઈ, હવે એક ડર એ પણ ઉભો થયો છે કે આ ટેરિફ 26 સુધી કરી દીધો છે, તો ક્યાંક ભારત એવું પગલું ના લઈ લે કે એ આપણા ટેરિફમાં ઘટાડો કરી દે, આપણે જે એમની પાસેથી વસૂલીએ છીએ એમાં ઘટાડો કરી દે, એ પણ એક ડર ઉભો થયો છે. એવી પણ વાતો ચર્ચાઈ રહી છે. ના, એ તો વાતો ચર્ચાઈ છે નહીં. જયારે પ્રધાનમંત્રી મોદીજી હમણાં અમેરિકા વિઝિટમાં હતા, ડિયર ફ્રેન્ડ ટ્રમ્પ બોલતા હતા, ત્યારે ટેસ્લા એમને તો આવ્યું નથી. ટેસ્લા કેવી રીતે આવ્યું ઇન્ડિયામાં? ટેસ્લા પર ભાઈ જે ટેક્સ ભારત સરકારે જે વાત કરી હતી, જે એક્સાઇઝ ડ્યુટીની વાત કરી હતી, એક્સાઇઝ ડ્યુટી ઘટાડી ત્યારે જઈને ટેસ્લા ઇન્ડિયામાં આવી રહ્યું છે ને, એમને તો નથી આવી રહ્યું. કહેવાની વાત એ છે કે વિશાલભાઈ બોલ્યા કે 1 વર્ષની અંદર આપણે રિકવરી કરી દઈશું. ધારો કે આવી સિચ્યુએશન જો અરાઇઝ થઈ અને કન્ટિન્યુ થયું અને ભારત સરકારે લાલ આંખ બતાવવામાં નિષ્ફળ નીવડી તો 1 વર્ષ. અરે ભાઈ, 3 મહિના કોરોના કાળમાં જ્યારે બંધ હતો, આખો દેશ બંધ હતો, તો મોટા અને નાના સ્મોલ મીડિયમ બિઝનેસીસ કેવા શટર પડી ગયા, કેવા લોકો બેરોજગાર બન્યા, કેવી લોકો પર્સનલ લોનના ચક્કરમાં ફસાઈ ગયા, વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા, કેટલા લોકોએ આત્મહત્યાઓ કરી નાખી, એ તમને વિશાલભાઈ કદાચ ખ્યાલ હશે. એટલે સ્પેસિફિક વાત એ છે કે અહીંયા વાત એ થઈ રહી છે કે એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે વસ્તુ મોકલતા હોઈએ તો એમાં બહુ મોટું લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનનો પણ ખર્ચો ઇન્વોલ્વ થતો હોય છે. રાધા, ધારો કે હમણાં સંજીવભાઈ બોલ્યા કે આપણા વેપારીઓ સ્માર્ટ છે, બિલકુલ હું સ્વીકારું છું. ખાસ કરીને ગુજરાતના વેપારીઓ તો ખૂબ જ સ્માર્ટ છે, વર્ષોથી આપણે બિઝનેસમાં છે. પરંતુ કહેવાની વાત એ છે કે આજે ધારો કે બ્રાઝિલ ઉપર ખાલી 10% ટેરિફ છે, આપણા ઉપર 26% ટેરિફ છે. એટલે આપણો વેપારી એનો માલ મોકલશે બ્રાઝિલ અને બ્રાઝિલથી સપ્લાય થશે અમેરિકા, કારણ કે ખાલી 10% છે. પણ એમાં એના શિપમેન્ટને પાર્કિંગ કરાવવાનું, એના ફ્યુલ, એના લોજિસ્ટિક્સના ખર્ચા, આ બધા ખર્ચાનું જયારે વેપારી કાઉન્ટિંગ કરવા બેસશે તો સરવાળે સરખું જ થવાનું છે. એટલે આ સિચ્યુએશન એવી છે કે આમાં ટોક કરવી, ડાયલોગ્સ ઇમ્પોર્ટન્ટ છે. ભારત સરકારની કૂટનીતિ ઇમ્પોર્ટન્ટ છે. ભારત સરકારની વિદેશની એક્સટર્નલ મિનિસ્ટ્રીની જે પોલિસી હોય છે એ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવી શકે છે. પરંતુ મને શોખ એ વાતનો છે કે આજે 7 તારીખ થઈ ગઈ હોવા છતાં પણ 2 દિવસમાં 48 કલાકમાં જયારે લાગુ પડવાના હોય અને તમે જો કે છેલ્લા અઠવાડિયાથી ફોરેન ઇન્વેસ્ટર જે આપણા સ્ટોક માર્કેટમાં ઓલરેડી રોકાણકારો છે, કેટલા લાખો કરોડોનું રોકાણ ખેંચીને ચાઇના તરફ જતા રહ્યા છે. ભલે ચાઇના ઉપર 34% ટેરિફ લગાવ્યો છે, પરંતુ ચાઇના માત્ર અમેરિકાની આખા વર્લ્ડ માટે બહુ મોટું એક્સપોર્ટર છે, આખા દુનિયા માટે. ભારત દેશ અને ચાઇનાની કોઈ કમ્પેરિઝન જ ના થાય. તમે એક્સપોર્ટની જયારે વાત કરો રાધા, તો ક્યાં ભારત દેશનું યોગદાન અને ક્યાં ચાઇનાનું યોગદાન? ભારત દેશનું યોગદાન વધે એટલે તો ભારત સરકાર બધી સેવાઓ લાવી ને, સ્કિલ ઇન્ડિયા કે મેક ઇન ઇન્ડિયા, પરંતુ એ શક્ય નથી થયું. તો હવે આ ટેરિફનો ભાર આપણા ઉપર આવશે તો આ બેવડો ભાર આવવાનો છે. અને બેવડો ભાર આવશે એટલે ડાયરેક્ટલી કોસ્ટ કટિંગની નોકરીઓ ઉપર ઇમ્પેક્ટ તમને 6 મહિનાની અંદર જોવાની મળશે. અને આપણે એ વિષય પર ચર્ચા કરતા હોઈશું કે આ ટેરિફના કારણે કેમ નોકરીઓ. એટલે ભારત સરકાર માત્ર ને માત્ર ટ્રમ્પને સરેન્ડર થઈ જાય એ શક્ય નથી. તમે જો એક તરફથી ભારતીયોનું કેટલું અપમાન થાય, ભારત દેશનું અપમાન આ ટ્રમ્પ કરે, આ ટ્રમ્પ સાહેબ જે રીતે આપણા ભારતીયોને જંજીરોથી બાંધીને ભારતમાં પરત કરે, ત્યારે પણ ભારત સરકાર કઈ ના બોલી. નેપાળના વિડીયો પણ તમે જોયા રાધા, નેપાળના વિદ્યાર્થીઓ કે નેપાળના જે ઇલીગલ લોકો હતા ત્યાં અમેરિકામાં, એ ખુલ્લા હાથે ને ખુલ્લા પગે નેપાળમાં પરત આવ્યા છે. કોલંબિયાના લોકો તમે જો, કોલંબિયાના નાગરિકો ખુલ્લા હાથે ખુલ્લા પગે એમનું પ્લેન ત્યાં લેવા ગયું છે. માત્ર ને માત્ર ભારત દેશની જે ઇજ્જત હોય, ભારત દેશનું જે માન સન્માન હોય એને ખોરવવાની કોશિશ થઈ રહી હોય તો કેમ સરકાર ચૂપ છે? કેમ દબાણમાં છે સરકાર? અરે ભાઈ, ટ્રમ્પ તો બિઝનેસમેન છે, અમેરિકા વર્ષોથી બિઝનેસમેન છે. હમણાં તમે અમેરિકાને એમના 100 ફાઇટર જેટ ખરીદવાનો તમે ઓર્ડર આપો, જો 6% ટેરિફ ઘટાડે છે કે નથી ઘટાડતા? અમેરિકા તો બિઝનેસમેન છે. પણ
પણ ભારતનું જે મેન્યુફેક્ચરિંગનું જે આખું યુનિટ છે, જે આપણી સ્કિલ છે, જે આપણી પાસે પાવર છે, આપણે ચાઇનાને વર્ષો પછી કોમ્પિટ કરવાની પોઝિશન પર આવી શકતા હોય, ધડામ દઈને તૂટી જશે. આ તો તૂટી જવાનું છે. આમાં કોઈ લોજિક હોય જ ના શકે. ઠીક છે સંજીવભાઈ, હવે આપને પૂછવું છે કે ટેરિફની જ્યારથી વાત કરવામાં આવી 9 તારીખથી લાગુ કરી દેવામાં આવશે, બધા જ દેશોએ, એમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, ચીન, આ બધાએ વિરોધ કર્યો છે આ વાતને લઈને. ભારતે શું કર્યું? નહીં, ભારત હજુ પણ સમયને પારખશે અને હજુ પણ ટ્રમ્પ સાહેબની શાન ઠેકાણે આવશે, કારણ કે જે રીતે આખી દુનિયામાં આનો વિરોધ ચાલ્યો છે અને આપણે સક્ષમ છે. અને મેં અગાઉ પણ કહ્યું કે આપણે આપણું 100% એક્સપોર્ટ તો અમેરિકામાં કરતા નથી, એટલે એટલો ઝાઝો ફરક આપણને પડવાનો નથી જેટલો ઝાઝો ફરક અમેરિકાને પડવાનો છે. અમેરિકાની જીવનશૈલીમાં કઈ લોકોના $10,000 માંથી કઈ સીધો $20,000 પગાર થઈ નથી ગયો. હા સંજીવભાઈ, હું આપણને એટલો ઝાઝો ફરક પડવાનો નથી. અને મેં કહ્યું એમ કે આપણે રસ્તા શોધીશું કે ભાઈ હમણાં એવું કહેતા હતા કે ભાઈ લોજિસ્ટિક અહીંથી માલ બ્રાઝિલ જાય ને બ્રાઝિલમાં લોજિસ્ટિક લાગે, એવું નથી હોતું. માણસની ઓફિસ દુબઈ હોય, માલ મોરોક્કોનો હોય ને મોરોક્કોનો માલ સીધો ચાઇના જાય કે ચાઇનાનો માલ સીધો બ્રાઝિલમાં જાય. એટલે એ તો માત્ર ટ્રેડિંગ હોય છે, ઓન પેપર જ હોતું હોય છે કે ભાઈ આ કન્ટ્રીની ઓફિસમાંથી માત્ર ઓન ટ્રેડિંગ હોય છે કે ત્યાં એના દેશમાં જઈને જહાજ લંગારવામાં આવે ને માલ લોડિંગ અનલોડિંગ થાય ને પછી પાછું જાય, એવું નથી હોતું. એ તો એક જગ્યાએથી માલ નીકળ્યો સીધો બીજી જગ્યાએ જતો હોય છે, વચ્ચે ખાલી ડોક્યુમેન્ટ ટ્રાન્સફર થતા હોય છે. એટલે અવર બિઝનેસમેન આર ટુ સ્માર્ટ ટુ ડુ ધીસ. ઓકે, ઠીક છે. તો સંજીવભાઈનું કહેવું છે જેટલી અસર અમેરિકા પર પડશે એટલી ભારત પર અસર નથી પડવાની. આ વાત સાચી, પરંતુ ભારત પર જેટલી અસર પડે છે એને રિકવર કરવાના જો પગલા લેવામાં આવે તો આપણા દેશને મંદીમાં ધકેલતા આપણે અટકાવી શકીએ. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ કે દુનિયાભરમાં જ્યારે ટેરિફની વાત કરવામાં આવી ત્યારથી લઈ ઉથલપાથલ મચી છે 9 તારીખ, જ્યારે સૌ કોઈ તેના પર એ તારીખ પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. હવે આમાં શું કરી શકીએ, આમાંથી કેવી રીતે બચી શકીએ, ઉપાય તરફ આગળ વધીએ. જયંતિભાઈ, મારે આપની પાસે આવું છે. જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસને આ મંદીમાંથી કેવી રીતે બચાવી શકાય, શું એવા પગલાં હોઈ શકે? અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં. આ પરિસ્થિતિ ખૂબ જ અઘરી છે અને બચાવવા માટે બહુ ડ્યુટી ઘટાડવા સિવાયના કાંઈ ઓપ્શન નથી. સરકારે અને ટ્રમ્પ સરકારે બંને મળીને જે ઇન્ડિયા આમાં કેવી રીતે વાટાઘાટા કરે જેનાથી આપણું જે મોટામાં મોટું એક્સપોર્ટ છે અને જે આપણી ગુજરાત અને સુરતમાં જે વર્કરો છે એમના માટે આ ડ્યુટી ઘટવી બહુ જરૂરી છે. આ જ મેન એનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. અને જે સ્માર્ટની વાત કરીએ તો પણ એવા કોઈ સ્માર્ટ બિઝનેસમેન અથવા તે સરકાર બી એવા કોઈ રસ્તાઓ મૂકશે નહીં કે તમે અહીંથી બીજી જગ્યાએ ને ત્યાંથી ઇમ્પોર્ટ કરીને યુએસમાં લાવીએ. એવા બી એ રસ્તા ઇઝી નથી કે કોઈ કરી શકે. એટલે અઘરું છે, પણ એ ચોક્કસ છે કે કોઈ ઘણા બિઝનેસો ત્યાં શિફ્ટ થઈ જશે. આના રસ્તા એવા હોઈ શકે કે અહીંથી બિઝનેસમેનો સ્કિલો બીજી કન્ટ્રીમાં જતી રહેશે તો પાછી લાવવી બી અઘરી છે. અને આ આપણે ગંભીર વિષય છે અને ઇઝી નથી. આના માટે એક જ વસ્તુ છે કે સરકાર આની ઉપર સ્ટ્રોંગલી રજૂઆત કરી અને જેમ્સ એન્ડ જ્વેલરીમાં તો એટલીસ્ટ જે 0% છે એ 26%માંથી એ કેવી રીતે નીચામાં નીચો લાવી શકે એ જ પ્રયાસ કરવા જોઈએ. ઓકે. તો બહુ જ અઘરું છે. જયંતિભાઈના મતે જે પ્રકારની વાટાઘાટો નહીં થાય અથવા તો બને ત્યાં સુધી નીચું લાવવાની કોશિશ નહીં કરવામાં આવે તો એ બહુ જ અઘરું છે. એ અઘરી પરિસ્થિતિમાં આવીને ઉભું રહી જશે. વિશાલભાઈ, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા, કેવી રીતે બહાર નીકળી શકાય, શું કહેશો લોકોને? એટલું જ કહીશ કે ભાજપના અને કોંગ્રેસના બંને પ્રવક્તા છે. દેશને મંદીથી રોકવા અને દેશને પ્રગતિમાં ભાગ લેવા માટે આપણે બધાનો ફાળો જરૂરી છે. અને હું હજી જ કહું છું કે કોઈ બી પ્રશ્ન હોય એનું સોલ્યુશન ક્યાંક ને ક્યાંક હોય જ છે. અને હજી બી જેમ કોંગ્રેસના પ્રવક્તાએ કીધું કે ભાઈ કોરોના વખતે ઘણા બધા ધંધા બંધ હતા, બિઝનેસ બધા. હું ખાલી ઇક્વિટી માર્કેટની વાત કરું છું ખાલી, કે જ્યારે કોરોના ઇન્ડિયામાં આવ્યો જ નતો ત્યારે માર્કેટમાં 2 વાર 3 વાર સર્કિટ વાગી ગઈ નીચેની. અને જેવો કોરોના આવ્યો ઇન્ડિયાનું માર્કેટ તેજીથી આગળ વધી રહ્યું. એટલે આપણું ઇન્વેસ્ટરનું જે માઇન્ડસેટ છે અથવા તો આપણું જે લોકો મોટા ઇકોનોમિક્સ જે ગણે છે એવું નથી. આપણે કંઈક અલગ છે. બીજી વસ્તુ કે જ્યારે આવી ટેરિફ
મેં તમને પહેલા બી કીધું, આ ઇવેન્ટ છે, આ ટેરિફ વાર્ષિકમાં આ વર્ષે આવ્યું છે, આવતા વર્ષે કદાચ ચેન્જ થશે અથવા તો 5 વર્ષ પછી ચેન્જ થશે. બટ એ ટેરિફ આવ્યા પછી ભારત સરકાર શું એના સામે કરી રહી છે કે ટ્રમ્પ સરકાર સાથે શું મંત્રણા કરી રહી છે, એ તો આપણને ભવિષ્યમાં ખબર પડશે. એ વધશે ઘટશે કે નહીં થાય. બટ હા, એક વસ્તુ કોન્સ્ટન્ટ છે અને તે છે ગ્રોથ. આપણે એઝ અ ભારતીય દરેક ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ માનીએ છીએ અને માંગીએ છીએ કે એ દરેક ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય. એના માટે જે રીતના આપણે વર્કઆઉટ કરવું જોઈએ, હું એવું કહું, હું ફાઇનાન્શિયલ પ્લાનર છું, તો ભારતની ઇકોનોમીને ગ્રો કરવા માટે મારો ફાળો શું હોય અને શું કરી શકાય એ હું કરીશ. અને બેટર વસ્તુ જે બધા આવું કરશે તો ઓબ્વિયસલી આપણી પ્રગતિને કોઈ નહીં ઠીક છે. ડોક્ટર નિર્મલ, હવે આપની પાસેથી આ આપદા આવી છે, શું અવસરમાં ફેરવી શકીશું આપણે? ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમકતાપૂર્વક ટેરિફ તો લાગુ પાડી દીધા, જાહેરાત કરી દીધી કે ટેરિફ લાગુ પડશે, પણ સાથોસાથ અમેરિકા દ્વારા એક અધિકૃત નિવેદન પણ આવ્યું કે 100 જેટલા રાષ્ટ્રો અમારી સાથે વાટાઘાટો માટે સંપર્કમાં છે. એનો મતલબ કે હજી અમેરિકાએ વાટાઘાટના દ્વાર ખુલ્લા રાખ્યા છે. અને એમાં પણ એક ડેવલપમેન્ટ એ થયું કે વિયેટનામે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી અને વિયેટનામે લેખિત સ્વરૂપે અમેરિકાને આપી દીધું કે અમે તમારી વસ્તુઓ પર ટેરિફ શૂન્ય, અમે ટેરિફ હટાવી લઈએ છીએ. આવું નિવેદન લેખિત સ્વરૂપે વિયેટનામે આપ્યું. અને શા માટે આ જાહેરાત અમેરિકા દ્વારા કરવામાં આવે છે? એ અન્ય રાષ્ટ્રો ઉપર પણ દબાણ સર્જવા માંગે છે અને વિશ્વનું માર્કેટ અમેરિકન વસ્તુઓ માટે ખોલવા માંગે છે. વાટાઘાટોના દ્વાર ખુલ્લા જ છે. એટલે હજી અમેરિકાએ અંતિમવાદી પગલું લઈ લીધું, હવે કાંઈ નહીં થાય એ માનવું ભૂલ ભરેલું છે. હજુ સુધારાને અવકાશ છે. અમેરિકા પર ફરજ પણ પડશે, અમેરિકા પર દબાણ પણ સર્જાશે, કારણ કે 50 રાજ્યોના 1200 શહેરોના લાખો લોકો શેરીઓમાં ઉતરી આવ્યા. શું ટ્રમ્પ ઉપર કઈ દબાણ નથી? ઘર આંગણે પણ દબાણ છે. એટલે સુધારાને પૂરો અવકાશ છે. હળવું વાતાવરણ થઈ જશે. ઓકે, ઠીક છે, હળવું વાતાવરણ થઈ જશે. નિશાંતભાઈ, આપની શું અંતિમ પ્રતિક્રિયા? મારે ખાલી ઇક્વિટીની ને શેર માર્કેટની વાત કરવી છે. અરે ભાઈ, સ્ટોક માર્કેટમાં કેટલા લોકો ઇન્વેસ્ટર છે? 12 થી 13 કરોડ. એમાં બાકીના 130 કરોડ લોકો એક ફેક્ટરીમાં 500 રૂપિયા માટે દિહાડી મજૂરી કરવા માટે જતો કામદાર, જ્યારે એની નોકરી જતી રહેશે, એનો ચૂલો સળગાવવા કોણ આવશે? એના બાળકોને ભણાવવા કોણ આવશે? એ તો વિચાર કરો તમે. જે રત્ન કલાકારોની જે હાલત છે એ હાલત પણ તમારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જોવી છે, તમારે જેનરિક દવાઓમાં જોવી છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જોવાનું ચાલુ કરવું છે. અને આજે ટ્રમ્પે ડેરિંગ કરી, આજે અમેરિકાએ ડેરિંગ કરી, કારણ યુરોપિયન યુનિયન ભારત ઉપર ટેરિફ વધારી દેશે, પરમ દિવસે કેનેડા વધારી દેશે, ચોથા દિવસે ચાઇના વધારી દેશે. તો ભારત સરકાર આવી રીતે મોઢું ચૂપ કરીને બેસશે? આવી રીતે નાલાક બતાવશે ભારત સરકાર? આવી રીતે 56 ઇંચની છાતી બતાવવાની છે? 56 ઇંચની છાતી બતાવવી પડે ભાઈ. ઓલરેડી જયારે આપણી જીડીપી ખરાબ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહી હોય, જ્યાં નિર્મલા સીતારામન તો 2024ના બજેટમાં બોલ્યા હતા ને કે જીડીપી આપણી 8.0 ને પાર થઈ જશે. કેટલી છે અત્યારે જીડીપી? 6.2 6.4 ની આસપાસ રમી રહી છે. આ બધા જુમલા તમારે દેશ માટે વાપરો હોય તો વાપરો, પણ દેશની જનતા, દેશ જે બેરોજગારીથી ઝઝુમી રહ્યું છે, અને અમેરિકાની સરકારની તમે ઇન્ડિયાના લોકો સાથે અમેરિકાની પર અને ઇન્ડિયાની જનતા, ઇન્ડિયાના નાગરિકોનો તમે સ્પેન્ડિંગ પાવર જોઈ લો. ઓલરેડી 604 લોકો રોજે દેશની નાગરિકતા છોડી રહ્યા છે. આ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનો આંકડો 604 લોકો રોજની ભારત દેશની નાગરિકતા છોડી રહ્યા છે. એટલે તમારે હજુ વધારે નાગરિકોને ગુમાવવા છે કે જે લોકો પોતાનો ધંધો વ્યાપાર આ ટેરિફના કારણે અહીંયાથી શિફ્ટ કરીને બીજી અન્ય કન્ટ્રીઓમાં જતા રહે કે જ્યાં ટેરિફ ઓછા લાગેલા છે. આવી લોજિકલ વાતો ના હોય. ટ્રમ્પને લાલાક બતાવવી પડે ભાઈ. ઓકે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. તો વાટાઘાટોનો રસ્તો હજુ સુધી ખુલ્લો છે અને વાટાઘાટ કરવામાં આવે, નહીતર જે પરિસ્થિતિ આવીને ઉભી રહી જશે 9 તારીખ પહેલા જો આ વસ્તુ થઈ જાય તો સારી વાત છે, નહીતર એ બંદીની આગમાં સૌ કોઈ ઉભેલા દેખાય છે અને એ પરિસ્થિતિ શું હશે એનો અંદાજો આપણે લગાવી શકીએ. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.